નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહીશું. અંતમાં અમે સરસ મજાનો સંદેશ આપને આપીશું. તો આવો જોઈએ સુંદર મજાની એક સમજદારી અને જીવનમાં જે હિંમત હોય એની આ વાર્તા. દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે મુશ્કેલીના સમયમાં સામનો કેવી રીતે કરવો. એક પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તા છે. વાર્તાના અંત સુધી જોડાઈ રહીશું. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની પાસે એક બળદ હતો જે ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો. પહેલા આ બળદ ખેડૂતના ખેતરમાં કામ કરવા માટે, ભારે માલસામાન લઈ જવા માટે અને પોતાના બળદગાડા અને હાથી હાંકવા માટે કરવામાં આવતું હતું. પરંતુ હવે બળદ છે એ વૃદ્ધાપાના કારણે એમની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ ગઈ હતી. એટલે ખેડૂતે એમને નિવૃત્ત કરી દીધો હતો. પરંતુ ખેડૂત એમને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના પરિવારનો એક ભાગ માનતો હતો. એક દિવસમાં આ બળદ છે એ ખેતરમાં ચરતી વખતે અચાનક એક જૂનો જે બંધ પડેલો કૂવો હતો એ કૂવામાં પડી ગયો. કૂવો બહુ ઊંડો નહોતો, પરંતુ બળદ તેમાંથી બહાર નીકળવું એ અશક્ય હતું અને તે પડતાની સાથે તે ડરથી જોર જોરથી ભાંભરવા લાગ્યો. એનો પીડાદાયી અવાજ છે એ ખેતરમાં ચારે બાજુ સંભળાવા લાગ્યો અને ખેડૂતના કાન સુધી આ અવાજ પહોંચી ગયો. એટલે ખેડૂત તરત દોડી અને ખેતરના જે કૂવા છે ત્યાં પહોંચી ગયો. જોયું તો બળદ છે એ કૂવામાં પડી ગયો હતો. ખેડૂત આ જોઈ અને ગભરાઈ ગયો. તેણે તરત જ તેને બહાર કાઢવા માટેના બધા પ્રયાસો ચાલુ કરી દીધા. ઘણા બધા પ્રયાસો અંતે ક્યાંકથી દોરડું લઈ એવા પાટિયા નાખ્યા અને ઘણું બધું કર્યું, પણ અંતે બધા જ પ્રયાસ છે એ વ્યર્થ ગયા. કૂવો સાંકડો હતો અને ખેડૂતનો બળદનો વજન પણ વધારે હતો. લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી ખેડૂત થાકી અને બેસી ગયો. તેણે વિચાર્યું કે હવે આ બળદનું શું કરવું. અંતે એવું કીધું કે આ બળદ ધ્રુત થઈ ગયો છે, એને બહાર કાઢવો પણ અશક્ય છે. કદાચ આ સમય એને વિદાય આપવાનો પણ એવું હોય એવું એમણે માની અને ખેડૂતે કૂવાના બળદ માટે એક કૂવાને કબર બનાવવાનું નક્કી કરી દીધું. તે ગામમાં ગયો અને કેટલાક લોકોને બોલાવીને લાવ્યો. બધાને વાત કરી. બધાએ કૂવામાં માટી ભરવાનું નક્કી કર્યું જેથી બળદને તેમાં દફનાવી શકાય. એક પછી એક તેઓ પાવડા વડે કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યું. બળદની પીઠ પર માટી પડવા લાગી. તરત જ તે ડરથી ફરીથી જોર જોરથી બૂમ પાડવા લાગ્યો. તે સમજી ગયો કે ત્યાં ઉપર શું થઈ રહ્યું છે. પહેલા તો બળદ છે એ ગભરાઈ ગયો, પરંતુ થોડી વાર પછી શાંત થઈ ગયો. ખેડૂતને આશ્ચર્ય થયું કે બળદ છે એ અચાનક કેમ શાંત થઈ ગયો. તેણે કૂવામાં જોયું તો એણે જે દ્રશ્ય જોયું એ જોઈ અને ખેડૂત અને આજુબાજુના લોકો છે એ બધા જ ચોંકી ઉઠ્યા. દર વખતે જ્યારે પણ બળદ પર માટી પડતી હતી ત્યારે તેને હલાવી અને એ માટીની ઉપર ચડતો હતો. ફરી માટી પડતી હતી તો ફરી હલાવી અને ઉપર ચડતો હતો. બળદ તેને હલાવીને એક પછી એક પગથિયું છે એ ધીમે 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 કરતા ચડતા ગયો અને માટી છે એમને નીચે નખાઈ ગઈ. આ પ્રક્રિયા સતત ચાલુ રહી અને માટી પડતી રહી. બળદ તેને હલાવી અને જેમ જેમ માટી પડતી હતી એમ ઉપર આવતો રહ્યો. ધીમે ધીમે કૂવો છે એ માટીથી ભરાવા લાગ્યો અને આમ ધીમે ધીમે કરતા બળદ છે એ કૂવાના કાંઠા સુધી પહોંચી ગયો. અને જેવો કાંઠા પર આવ્યો એવો બળદ છે એ છલાંગ લગાવી અને બહાર આવ્યો. તેને બહાર આવતા જોઈ અને ખેડૂત અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ખૂબ ખુશ થઈ ગયા. ખેડૂતની આંખો છે એ આંસુથી ભરાઈ ગઈ અને બળદને ભેટી પડ્યા. જે બળદનો તેને ખોવાઈ ગયેલો લાગતો હતો તેની હિંમત, દાપણ અને સમજદારીથી આ બળદ છે એ બહાર આવી ગયો. મિત્રો, આ વાર્તાનું શીર્ષક એ છે કે જીવનમાં પણ કંઈક આવું જ બને છે. સમસ્યાઓ આપણા જીવનમાં માટીની જેમ પડે છે. ક્યારેક ટીકા, ક્યારેક નિષ્ફળતા, ક્યારેક વિશ્વાસઘાત, ક્યારેક ઉદાસી. જો આપણે તેને કેવી રીતે હલાવી અને ડરવાનું નથી જાણતા અને આ રીતે હલાવી અને જો આપણે એમને ઢાંકી દઈએ તો આપણે પણ બહાર આવી શકીએ છીએ. પરંતુ આપણે તેમને સતત ને સતત હલાવતા એટલે કે વાગોળતા રહીએ છીએ, તેના ઉપર ઊભા રહીએ છીએ અને જે સમસ્યાઓ આપણે ઊભા થવાનો માર્ગ આપે છે એ આપણે ફક્ત શીખવું પડશે કે પડી ગયા પછી પણ કેવી રીતે સ્વસ્થ થવું અને પડકારોને તકોમાં કેવી રીતે ફેરવવા. બળદની જેમ આપણે પણ દરેક સમસ્યાઓને હલાવી અને એમાં ઠોકરમાંથી ધીમે ધીમે કંઈક શીખી અને ઉપર આવવા માટે જો મનુષ્ય પ્રયાસ કરે તો 100% સફળતા મળે છે. સકારાત્મક વિચારસરણી અને હિંમતથી કોઈ પણ મુશ્કેલી હોય એને આપણે દૂર કરી શકીએ છીએ. તેથી જ્યારે પણ જીવનમાં નીચે પછડે છે ને ત્યારે જે આવી પરિસ્થિતિ હોય ને એને હલાવી દેવા વાળો માણસ કે વ્યક્તિ હોય એ અંતે સફળતાને પામે છે. દોસ્તો, આપણે કેવી લાગી આ વાર્તા, આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવી જ બીજી વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.